My dear students, welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 12 and our subject is Statistics. ધોરણ 12 કોમર્સમાં આજે આપણે વાત કરવાની છે આંકડાશાસ્ત્ર વિષય અંતર્ગત સુરેખ સહસંબંધ ચેપ્ટરમાં આગળ. અત્યાર સુધી આપણે ભણ્યા કે સુરેખ સહસંબંધ એ શું છે, એની જુદી જુદી મેથડ ભણ્યા કે સુરેખ સહસંબંધ એટલે શું. તો મેઇનલી જ્યારે આપણે કોઈ વસ્તુને આલેખમાં દર્શાવીએ છીએ તો એ આલેખમાં જ્યારે વસ્તુને દર્શાવીએ તો એ બે વસ્તુ હશે, એમાં ચલ હશે. ચલ એટલે શું? એક બદલાય તો બીજું બદલાય, એકની સાપેક્ષે બીજામાં કંઈક પરિવર્તન આવશે, વધારો પણ થાય અને ઘટાડો પણ થાય. પણ જો એને આપણે આલેખમાં દોરીએ તો એ આલેખ સુરેખ મળે, સીધી રેખા મળે, તો એને આપણે સુરેખ સહસંબંધ કહીએ. બીજું આપણે એ પણ ભણ્યા કે સુરેખ સહસંબંધ હંમેશા સુરેખ જ હોય એવું જરૂરી નથી. એનો મતલબ કે થોડાક નજીકની વેલ્યુ હોય, ગ્રાફ દોરીએ તો થોડીક વેલ્યુ આપણને નજીકની મળી શકે છે, આવું પણ બનતું હોય છે. એના વિશે પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે સુરેખ સહસંબંધાંક કે સંબંધ કેટલો ગાઢ છે, પોઝિટિવ છે કે નેગેટિવ, ધન કે ઋણ, એના વિશે પણ ચર્ચા કરી ગયા. હવે આપણી પાસે જુદા જુદા સૂત્રો છે. આપણે 3 કે 4 સૂત્રોની મદદથી અત્યાર સુધીના દાખલાઓ સોલ્વ કર્યા. ગયા લેક્ચરમાં આપણે લાસ્ટ જે યુવી વાળું સૂત્ર હતું એના પણ દાખલાઓ વ્યવસ્થિત જોઈ લીધા, સ્વાધ્યાયના પણ દાખલાઓ જોયા અને લગભગ તમામ વિદ્યાર્થીઓએ સરસ મજાના એના જવાબો મેળવ્યા છે. આજે આપણે એના કરતાં આગળ વધીશું ઉદાહરણ નંબર 13 તરફ. હવે ઉદાહરણ નંબર 12 મને એવું હતું કે થોડુંક ડિફિકલ્ટ છે, પણ નહીં, વિદ્યાર્થીઓ જે છે એનો રિસ્પોન્સ ને બધું જોતા સરસ મજાનો તમે આન્સરો આપ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ મહેનત સરસ કરી છે. હવે ઉદાહરણ નંબર 13 જે છે એ સૂત્રો આધારિત છે. અત્યાર સુધી જેમ માહિતી ને માહિતી પરથી એવું નહીં, હવે થોડીક રકમમાં ચેન્જ થાય છે, એટલે તમને પણ મજા આવશે. તમને પણ એવું નહીં લાગે કે એકનું એક ભણ્યા કરીએ છીએ. તમને પણ નવીન સૂત્રોની મદદ વડે જાણવા મળશે. નહીંતર બધા દાખલા કરાવવાના ન હોય, મને ખબર છે, પણ આપણે કરીએ છીએ કારણ કે આ બધું જરૂરી છે. ચાલો, તો ઉદાહરણ નંબર 13માં આપણને એમ કીધું છે કે કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલ ગુણ અને અર્થશાસ્ત્રમાં મેળવેલ ગુણ વચ્ચે અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીનો નિદર્શ લેતા. એટલે શું કરે છે? બે, એક આંકડાશાસ્ત્ર અને એક અર્થશાસ્ત્ર. એક્સ આંકડાશાસ્ત્ર છે અને વાય અર્થશાસ્ત્ર છે. આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે તો નીચે મુજબની માહિતીઓ મળે છે. તો આપણને મળે છે સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. આની કિંમત તમને આપી દીધી છે, તમારે મેળવવાની જરૂર છે નહીં. અત્યાર સુધી શું કરતા હતા આપણે? કિંમતો મેળવવી પડતી હતી. આમાં તમને કિંમત આપી જ દીધી છે, તમારે ખાલી ગણતરીઓ કરવાની છે. બીજું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર, આ પણ આપેલું છે તમને. કેટલું આપેલું છે? એ આપેલું છે તમને 80. અને એવી જ રીતે સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર પણ તમને આપેલું છે અને એ આપેલું છે 500. આ ત્રણ વસ્તુ આપી છે અને તમને પૂછ્યું છે કે આના પરથી આર મેળવો. ખૂબ જ સરળ, સહેલાઈથી ગણાઈ જાય એવો દાખલો. ખાલી સૂત્રમાં શું કરવાની છે? આ ત્રણે ત્રણની કિંમતો મૂકવાની છે. ખાસ તમને સૂત્ર યાદ રહેવું જોઈએ. તો સૂત્ર છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. હવે શું કરવાનું છે? ખાલી આમાં કિંમતો મૂકતા જઈએ. તો આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર તો આપણને મળે છે ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. આનાથી તો તમે પરિચિત છો જ. હવે શું કરવાનું છે? ખાલી
આ બધી જ કિંમત અહીંયા. તો આ કિંમત તો આપેલી છે આપણને, કેટલી આપેલી છે? 120 ભાગ્યા સિગ્મા x માઇનસ એક્સ બાર સ્ક્વેર કેટલું આપેલું છે? 80. આમાં કોઈ પણ જાતની તમારે ગણતરીઓ કરવાની નથી, કારણ કે આમાં તમને લગભગ બધું જ આપેલું છે, બરોબર છે. અહીંયા સૂત્રમાં રૂટ આવશે, રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર. ઓકે, તો આ તમને આપેલું છે. તો 80 નો રૂટ ગુણ્યા વાય માઇનસ વાય બાર સ્ક્વેર કેટલું આપેલું છે? 500, એટલે કે રૂટ 500. એટલે આ થઈ ગયું 120 ભાગ્યા રૂટ, આ બંનેનો ગુણાકાર 8 ગુણ્યા 5 એટલે 40 અને 3 શૂન્ય એટલે 40,000. 40,000 નું કરો વર્ગમૂળ. તમારે પણ સાથે સાથે કેલ્ક્યુલેશન કરવાની છે, તો જ કેલ્ક્યુલેશન પાવરફુલ થશે. તો રૂટ 40,000 થશે. 4 નું વર્ગમૂળ 2 અને 4 શૂન્ય છે તો 2 0 એટલે 120 ભાગ્યા 200, એક શૂન્ય કેન્સલ, 12 ભાગ્યા 20. ડાયરેક્ટલી તમે કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો અને આમ પણ કરી શકો. 12 ભાગ્યા 20 એટલે 6 ભાગ્યા 10 એટલે એ થઈ ગયું 0.6. તો r ની કિંમત મળી 0.6, એટલે કે ધન સહસંબંધ છે અને આંશિક ધન સહસંબંધ છે. તો આવી રીતે આ જે બધા દાખલાઓ છે, ઉદાહરણ નંબર 13, 14 અને 15, એ આવા છે. આવી રીતે તમારે આને સોલ્વ કરવાના છે. ચાલો એના પછી હવે જોઈએ ઉદાહરણ નંબર 14. તો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 13 નો અભ્યાસ કર્યા પછી હવે લેટ્સ મૂવ ટુ અવર નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 14. તો આપણે વાત કરીએ એમ કે આ બધા જે ઇલ્યુસ્ટ્રેશન છે, એક્ઝામ્પલ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 13, 14 એન્ડ 15, આના અંદર એટલે કે ઉદાહરણ 13, 14 અને 15, એના અંદર આપણને આ દરેક વેલ્યુઝ આપેલી હશે અને આપણે ખાલી આર એટલે કે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન જે છે એની ખાલી વેલ્યુ મેળવવાની રહેશે. તો હવે આના અંદર ટોટલ 3 સબસેક્શન છે. એટલે પહેલા ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 14, એનો પહેલો ક્વેશ્ચન, એમાં આપણને આપેલું છે n = 20. બીજું આપેલું છે COV XY, covariance of XY, okay, is equals to -50, okay, and SX and SY, SX is equals to 15 and SY is equals to 8. SX 15 આપેલું છે, SY જે છે એ 8 આપેલું છે, કોવેરિયન્સ ઓફ XY -50 અને n જે છે આપેલું છે 20. હવે શું કરશું? તો આપણી પાસે n છે, COV XY છે, COV of XY છે, કોવેરિયન્સ ઓફ XY SX છે અને SY છે. તો સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. સરળ સૂત્ર છે, R is equals to COV XY upon SX into SY, covariance -50 upon SX into SY, SX છે કેટલા? 15, SY છે 8. તો 15 into 8 -50 divided by 15 into 8 કેટલા થશે? 120. 10 is cancel. 5 divided by 12. So you have to do this in calculator. કેલ્સીમાં આરામથી તમે આન્સર મેળવી શકો છો. એ આવશે -4167, -4167 જે છે એ આપણો આવશે આના અંદર જવાબ. એટલે આને આપણે -0.42 પણ કહી શકીએ. સો ધીસ ઇઝ ધી આન્સર. કોવેરિયન્સ ઓફ કોએફિશિયન્ટ ઓફ કોવેરિયન્સ એટલે કે જે આપણો આન્સર છે આર, એ કેટલું આવે છે? -0.42. તો આવી રીતે આ જે દાખલાઓ છે ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 14, 15, 16, 13, 14, 15, 13 પહેલાં આપણે ભણ્યા, પછી 14 અને 15, એના અંદર આવી રીતે અલગ અલગ વેલ્યુઝ તમને આપી હશે. એ વેલ્યુને તમારે
સૂત્રમાં મૂકવાની છે, ઇક્વેશનમાં પુટ કરવાની છે અને આન્સર મેળવવાનો છે. હવે જોઈએ આનું સેકન્ડ ક્વેશ્ચન, એટલે કે 14, ક્વેશ્ચન નંબર 14 જે છે એનો 2. એમાં આપણને આપેલું છે n ઇઝ ઇક્વલ્સ ટુ 10 સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર, એ છે 60. કોવેરિયન્સ ઓફ x તમને આપેલું છે, એ તમને આપેલું છે, કેટલું આપેલું છે 25. શું આપેલું છે 25. કોવેરિયન્સ ઓફ y એ આપેલું છે 36. આટલી કિંમતો આપણને આપી છે અને આપણને પૂછ્યું છે r મેળવો, વેલ્યુ ઓફ r. વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ r. તો શું કરશું? તો કોવેરિયન્સ જે છે એનો અને sx, કારણ કે આપણી પાસે સૂત્ર છે r ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય, એક સૂત્ર આપણી પાસે એવું છે કે રૂટ x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટ y માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. પણ એ તો આપણી પાસે અહીંયા અવેલેબલ છે નહીં, કારણ કે x અને y પણ નથી, એક્સ બાર અને વાય બાર પણ નથી, તો એ તો અહીંયા એપ્લાય થશે નહીં. તો શું કરવું હવે? તો હવે આપણે વિચારવાનું છે કે બીજું કયું ઇક્વેશન છે. મેં તમને કીધું હતું કે એક ઇક્વેશનનું લિસ્ટ બનાવજો. ઇક્વેશનનું લિસ્ટ બનાવવાથી તમને આઈડિયા આવશે આવા ન્યુમેરિકલ્સમાં. આની પહેલાંના જે ન્યુમેરિકલ્સ હતા એમાં તો સરળતાથી તમને આઈડિયા આવી જતો હતો કે આમાં શું કરવું અને આમાં શું કરવું. પણ હવે આમાં તમારે થોડુંક વધારે ધ્યાન આપવું પડશે, કેમ કે અહીંયા વેલ્યુઝ આપેલી છે. આ દાખલાઓ સરળ નથી, પહેલાંમાં ખાલી કેલ્ક્યુલેશન્સ હતી, આમાં માઇન્ડ વધારે યુઝ કરવાનો છે. કયું ઇક્વેશન આવશે? તો વિચારો કયું ઇક્વેશન છે જેમાં કોવેરિયન્સ ઓફ એક્સ, વાય અને એન આવતા હોય? તો તમે કહેશો ના સર, એવું તો કોઈ ઇક્વેશન છે નહીં આપણી પાસે જેમાં આ એક સ્ટેપ આવતું હોય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, અને સાથે સાથે આવું પણ આવતું હોય. પણ આપણી પાસે એક ઇક્વેશન છે n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ સૂત્ર આપણી પાસે છે. તો આના અંદર ઘટે શું? sx અને sy ની કિંમત. તો sx અને xy શું છે? તો કોવેરિયન્સ ઓફ x જે છે એ શું છે હકીકતમાં? એ છે sx નો વર્ગ, સ્ક્વેર ઓફ sx, sx નો સ્ક્વેર છે. તો આપણે એવું કહી શકીએ કે sx સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25 એન્ડ sy સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 36. આ છે. તો આના પરથી આપણે sx અને sy મેળવવાનું છે. તો બંનેનું આપણે રૂટ કરશું. રૂટ ઓફ 25 એ થશે 5 અને રૂટ ઓફ 36 એ થશે 6. તો હવે આપણી પાસે છે n, sx તથા sy. n તો છે જ, બધી જ કિંમતો આમાં મૂકી દઈએ એટલે આપણને આન્સર મળશે. સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇઝ 60 upon n 10 into sx 5 into 6. ચાલો આ બધા મલ્ટીપ્લાયમાં છે. હવે ડાયરેક્ટલી આપણે અહીંયા કેન્સલ કરી દઈએ. 60/10 6 અને 6 પણ કેન્સલ, વધ્યું માત્ર 1/5. તો 1/5 ને આપણે શું કહીએ છીએ? 0.2. So this is the answer. R is equals to 0.2. તો ઇઝીલી આપણે વેલ્યુઝ જે આપણી પાસે છે એના ઉપરથી આપણે વેલ્યુઝને આમાં પુટ કરવાની છે અને આપણા આન્સર મેળવવાના છે. તો હવે ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશનમાં આપણે બે ભાગ જોયા, પાર્ટ 1, પાર્ટ 2, બે સબ ક્વેશ્ચન્સ હતા. હવે એમાં નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 3. એમાં ક્વેશ્ચન્સ થોડાક ડિટેલિંગમાં આપેલા છે, સરસ આપેલો છે. તો
એમાં એક ટેબલ આપેલું છે જેમાં આપણી પાસે x અને y છે. ઓકે, વી હેવ x એન્ડ y. નાઉ ધ ફર્સ્ટ થિંગ વિચ ગિવન, એક વસ્તુ જે આપેલી છે એ છે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. કેટલા ઓબ્ઝર્વેશન, અવલોકન કેટલા કરેલા છે, એટલે n. ઓકે, તો n જે છે એ આપેલા છે 25 બંને માટે, 25 ફોર each. n is 25. સેકન્ડ થિંગ, મીન ઇઝ ગિવન. મધ્યક કેટલો આપેલો છે, તો x માટે 40 અને y માટે 50. શું આપેલું છે, મીન. ઓકે, એટલે આ x બાર છે ને આ y બાર છે, એવી રીતે આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે અહીંયા મીન આપેલું છે. એના પછી શું આપેલું છે આપણને, તો એના પછી આપેલું છે એ એક વસ્તુ ડિટેલિંગમાં કીધું છે. તમને એવું કીધું છે કે એ ડિટેલમાં આપેલું છે, એ હકીકતમાં તમે થોડુંક વિચારશો ને તો તમને આઈડિયા આવી જશે. એ આપેલું છે મીન અને જે આપણું વેલ્યુઝ છે એમાં કેટલો ચેન્જ છે એનો સ્ક્વેર અને એનો સમ. ઓકે, એટલે હકીકતમાં એ જે કિંમતો આપણને આપેલી છે એ કિંમત આપેલી છે x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેરની. મીન અને મેઇન વેલ્યુ વચ્ચે કેટલું વેરિયન્સ છે, કેટલો ચેન્જ છે, બરોબર છે. મેઇન કહીએ તો કેટલો ફેરફાર છે, તફાવત છે, એનો સ્ક્વેર. એ તમને આ બંને કેસની અંદર આપેલું છે. એટલે હકીકતમાં અહીંયા x લખ્યું તો x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ને એવી રીતે. તો આપણે અહીંયા આમ જ લખીએ, n ઇઝ ઇક્વલ્સ ટુ 25, x બાર ઇઝ ઇક્વલ્સ ટુ 40, y બાર ઇઝ ઇક્વલ્સ ટુ 50, x minus x bar whole square is equals to 120, y minus y bar whole square is equals to 160. ઓકે, હવે એના પછી આપણને કીધું છે આ બંનેનો મલ્ટિપ્લિકેશન. સો ઇન ધીસ કેસ, આ કેસમાં આપણને આપેલું છે એ એમણે આપેલું છે આ મલ્ટિપ્લિકેશન, એટલે કે એના સ્ક્વેર અને પછી એનો મલ્ટિપ્લિકેશન આપણને આપેલો છે. એટલે હકીકતમાં એ જે કિંમત આપણને છે એ કિંમતો આપેલી છે એના મલ્ટિપ્લિકેશનની, એટલે કે સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ y માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ્સ ટુ 100. તો અહીંયા આપણી પાસે દરેક વેલ્યુ છે, ઇક્વેશનમાં ખાલી વેલ્યુ પુટ કરવાની છે એટલે આપણને આન્સર મળશે. તો કયું ઇક્વેશન આમાં યુઝ કરશું, સિમ્પલી તમને આઈડિયા આવી જાય એમ છે, આ સિગ્મા આવશે અહીંયા. ઓકે, તો સિમ્પલી તમને આઈડિયા આવી જાય એવું છે. r ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે, આ ઇક્વેશન બહુ જ ફેમસ છે અને આપણે ઘણી બધી વાર બોલેલા પણ છીએ. સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ y minus y bar upon root sigma x minus x bar square into root sigma y minus y bar square. તો આ દરેક વેલ્યુઝ આપણી પાસે છે, આમાં ખાલી વેલ્યુ આપણે પુટ કરીએ એટલે આપણને આન્સર મળશે. સિગ્મા x minus x bar into y minus y bar આપેલું છે 100 divided by root 120 into root y minus y bar 160, 100 upon root multiplication of both, બંનેનો ગુણાકાર 120 into 160 એટલે આપણને મળશે 19,200. એનો રૂટ કરજો, ઇઝીલી તમે આને હવે કેલ્ક્યુલેટ કરી શકો છો. રૂટ કરશો એટલે તમને આન્સર મળશે 138.56 અને આનો જો તમે ડિવાઈડ કરશો 100 એટલે તમને મળશે 0.7217. સો ધીસ ઇઝ ધી વેલ્યુ ઓફ આર, જે આપણને પૂછ્યું હતું. વી વોન્ટ ટુ ફાઇન્ડ ધીસ વેલ્યુ. તો આ હતું
ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 14 એન્ડ ક્વેશ્ચન નંબર 3. હવે એટ લાસ્ટ આપણે લાસ્ટમાં જોઈએ એક પૂછ્યું છે ફોર્થ વન, ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 14 નું ફોર્થ. આ બધામાં ખાલી તમારે એની વેલ્યુ જ પુટ કરવાની છે. બહુ સિમ્પલ ન્યુમેરિકલ્સ છે, પણ ઇક્વેશન તમને આવડવા જોઈએ ને બીજું એ પણ આઈડિયા આવવો જોઈએ કે તમને શું આપેલું છે. તો તમને n ઇઝ ઇક્વલ્સ ટુ 10 આપેલું છે. બીજું આપેલું છે સિગ્મા xy 1500. એના પછી આપેલું છે મીન ઓફ x બાર 12. એના પછી આપેલું છે y બાર 15. એના પછી આપેલું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x એટલે કે SD, સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન આપેલું છે x નું, એ તમને આપેલું છે 9. y નું સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન જેને આપણે SY કહીએ છીએ, એ તમને આપેલું છે, એ આપેલું છે 5. તો આટલી વેલ્યુઝ તમારી પાસે છે અને તમને પૂછ્યું છે કે આન્સર મેળવો. તો સિમ્પલી તમે r નું એક એવું ઇક્વેશન મૂકી શકો જેના અંદર આ બધું જ આવતું હોય. એટલે આ સૂત્ર તમને ખ્યાલ જ હશે, સિગ્મા xy માઇનસ n x બાર ઇન્ટુ y બાર. આ સૂત્રથી જ આપણે સ્ટાર્ટિંગ કરેલું, શરૂઆતનું સૂત્ર છે ઇન્ટુ n sx ઇન્ટુ બધી જ વસ્તુ આપણી પાસે છે, મૂકી દો અહીંયા. સિગ્મા xy 1500 માઇનસ n 10 x બાર 12 y બાર 15 divided by n 10 sx 9 sy 5. ચાલો અહીંયા 1500 માઇનસ 15 into 12, 15 into 12 means 180, okay, and 110 is there, so 1800 divided by 9 into 5, 45 into 10, 450. 1500 minus 800 minus 300 upon 450. So 30 divided by 45 તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. આન્સર આવશે 0.9375 એટલે કે 0.94, પણ કેવું માઇનસ. તો આ છે આર જે તમને પૂછ્યું હતું. તો આ હતું ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 14 ઉદાહરણ નંબર 14, જેના અંદર આપણે અલગ અલગ વેલ્યુઝ આપેલી હતી અને આપણે આન્સર ફાઇન્ડ કરવાનો હતો. આઈ હોપ કે આજના જે એક્ઝામ્પલ્સ છે એ તમને ક્લિયર થયા હશે. હવે યુનિટ ટેસ્ટમાં તમારે અહીંયા સુધી એક્ઝામમાં પૂછાશે, એટલે કે આ તમારે પ્રિપેર કરવાનું રહેશે. તો યુનિટ ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. Thanks for watching, and if you have any query regarding this lecture, you must inquire on my mobile number 9427912722. If you find any difficulties in any question, please contact me. Okay, so this is the end of our lecture. Thanks for watching. Jai Hind.